चिन्ता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानि निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम। म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम। गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहितादिदेवेषु कृष्ण एव गतिर्मम। अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम। अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम। नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम। अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः ज्ञापिताखिलमाहात्म्य कृष्ण एव गतिर्मम। प्राकृताः सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम। विवेकधैर्यभक्त्यादि
रहितस्य विशेषतः पापाशक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थः समुद्धारम् कृष्णं विज्ञापयाम्यहम् कृष्णाश्रयमिदं स्तोत्रम् यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत्। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीकृष्णाश्रय स्तोत्रम संपूर्णम। ગયા વખતે આપણે 10મો શ્લોક પ્રારંભ કર્યો. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવ અખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્ય ઉપર આપણે વિચાર કરી રહ્યા હતા કે સર્વ સામર્થ્ય સહિત એટલે પ્રભુ શ્રી કૃષ્ણ છે. આપણને ખ્યાલ છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. એવા પૂર્ણ સામર્થ્યવાન પ્રભુ ની સત્તા છે સર્વત્રેવા અખિલાર્થ કૃત. તો ભગવત સામર્થ્યના વિચારમાં આપણે એક દ્રષ્ટાંત જોયું હતું. ઘરની અંદર જે પ્રકાશ માટે આપણે બલ્બ રાખ્યો હોય એ બલ્બ અને ઇલેક્ટ્રિસિટીના સિદ્ધાંતથી આપણે જોયો હતો. હવે ત્યાં પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહ છે એ બધું કરવા માટે પ્રકાશવા માટે સમર્થ તો છે, પરંતુ તેને પ્રકાશ આપવા માટે પ્રકાશ પાથરવા માટે બલ્બ કે ટ્યુબલાઇટ ની અપેક્ષા તો રહે ને. એવા કોઈ ઉપકરણની અપેક્ષા હોય કે જેના દ્વારા વિદ્યુત પ્રવાહ છે એ પ્રકાશ પાથરી શકે. પણ જો બલ્બ બરાબર ન હોય એટલે કે પ્રકાશ ગ્રહણ કરવાનું સામર્થ્ય એ બલ્બમાં ન હોય, યોગ્યતા ન હોય, તો માત્ર ખાલી કાચનો ગોળો છે એવા ઉપકરણમાં એ પ્રકાશ આપવાની શક્તિ કે સામર્થ્ય નથી. તો જ્યારે ભગવાનનું આવું સામર્થ્ય છે, સમર્થ છે ભગવાન, તો સમર્થ હોવા છતાં ભગવત સામર્થ્ય પ્રગટ થવા માટે શું દેશ, કાલ, પરિસ્થિતિ એ સાત્વિક કે નિર્ગુણ એવી સ્થિતિ ભગવાનને અપેક્ષિત છે કે નહીં? વિદ્યુત પ્રવાહને પ્રકાશવા માટે જેમ બલ્બ જરૂર પડે, તો ભગવત સામર્થ્યને પ્રગટ થવા માટે યોગ્ય દેશ, કાલ, સાત્વિક, નિર્ગુણ એવી સ્થિતિ અપેક્ષિત છે કે નહીં? તો ત્યાં મહાપ્રભુજી ખુલાસો કરે છે સર્વત્રેવા અખિલાર્થકૃત. સર્વત્રેવા અખિલાર્થકૃત એટલે શું? કે ભગવાન સર્વત્ર અખિલ અર્થને કરનારા છે. સર્વત્રેવા અખિલાર્થકૃત ભગવાન છે સર્વત્ર અખિલ અર્થોને કરનારા છે. આપણે જેમ ઉત્સવો ઉપર વધાઈના ક્રમમાં જન્માષ્ટમીની વધાઈ ગાઈએ છીએ કે તુમ જો મનાવત સોઈ દિન આયો, તુમ જો મનાવત સોઈ દિન આયો. તો જે દેશ, જે કાલ, જે દ્રવ્ય, જે પણ કઈ અવસ્થામાં ભગવાન જે છે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે જ છે, એ જ ઉત્તમ છે. ઉત્તમ છે માટે જ ત્યાં ભગવત સામર્થ્ય પ્રગટ થાય છે. પણ ઉત્તમ હોય ત્યાં જ ભગવત સામર્થ્ય પ્રગટ થાય એવું પણ નથી. ભગવાન સર્વતંત્ર, સ્વતંત્ર, નિરંકુશ
એ નિરંકુશ હોવાથી સર્વ શક્તિ, સર્વ સામર્થ્ય, એ સર્વ અર્થ એ ભગવાન ને આધીન છે, ભગવાનના નિયંત્રણમાં છે. ભગવાનની ઈચ્છા અનુસાર તે બધી જ બાબતને નિર્ગુણમાં ફેરવી શકે છે. તેથી આપણે સમજી શકીએ કે જે ઘર જ્યાં સુધી ભગવદ નિવાસ નથી, પ્રભુ બિરાજતા નથી, ત્યાં સુધી તે ઘર સગુણ છે. પરંતુ ભગવાન જ્યારથી એ ઘરની અંદર બિરાજમાન થાય છે અને ભગવદ આશ્રય જ્યારથી એ ઘરની અંદર પ્રવેશે છે, ત્યારથી એ ઘર નિર્ગુણ થઈ જાય છે. ભગવત સંબંધ વિના જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ સગુણ છે. જેને ભગવત સંબંધ નથી, ભગવત શરણાગતિની ભાવના પણ નથી, એવો વ્યક્તિ સગુણ છે. પણ જે દિવસે જ્યારથી તે ભગવદ આશ્રયને ધારણ કરે છે, ત્યારથી તે નિર્ગુણ છે. એટલે જે કાલમાં ભગવાન પોતાના સ્વરૂપ, પોતાની લીલાઓ એને પ્રગટ કરે તો એ કાલ સગુણ હોવા છતાં પણ નિર્ગુણ બની જાય છે. તે કાલમાં જે ઋતુ, જે મુહૂર્ત, જે રાત્રિ દિવસ, જે મિતિ, જે મહિનો, જે સંવત્સર, જે પણ કાંઈ હોય તે બધું જ નિર્ગુણ થઈ જાય છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે વૈદિક કર્મની અંદર જો તમે મુહૂર્ત ચૂક્યા હો, વૈદિક કર્મનો કાલ ચૂકી ગયા હો, વૈદિક કર્મના અનુષ્ઠાનમાં કંઈક ઉણપ રહી ગઈ હોય, તો અંતમાં વિષ્ણુ 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 એ નામ લઈ લેવાથી તમામ ત્રુટિઓ, તમામ ખામીઓ એ પરિપૂર્ણ થઈ જાય છે. આપણે એવો વિચાર કરતા હોઈએ કે કોઈ કર્મ માટે એક શાસ્ત્રની રીત છે કે શુભ કર્મ હોય તો શુભ કાલ મુહૂર્ત જોઈને આપણે કરવો જોઈએ, પણ હકીકતે પાલન થઈ શકતો નથી. એ કાલ મુહૂર્ત જો ન સચવાય તો ત્યાં ભગવાનનો યશ છે એ આપણે ગાવાની રીત છે. જેમ કે ઉદાહરણ તરીકે હસ્તમિલાપનું આપણે મુહૂર્ત કઢાવતા હોઈએ છીએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યાની વચ્ચે હસ્તમિલાપ થવો જોઈએ, પણ બહુ કરીને આપણે એ મુહૂર્તને સાચવી શકતા નથી. એટલે લગ્નમાં વિધિ છે કે જ્યારે હસ્તમિલાપનો સમય આવે ત્યારે મંગલાષ્ટકનો પાઠ થાય છે. એટલે પ્રભુના ગુણોનો પાઠ કરી લેવાથી જે પણ સમય, જે પણ કાલ, જે પણ મુહૂર્ત હોય એ બધું શુભ થઈ જાય છે. એટલે અહીંયા કીધું કે ભગવત સંબંધ ન હોય એવો કાલ પણ સગુણ છે, પણ ભગવત સંબંધ થઈ જાય તો ગમે તેવો કાલ હોય એ નિર્ગુણ કાલ છે. હવે શાસ્ત્ર પ્રમાણે જુઓ, રાત્રિનો સમય છે એ તામસ કાળ કહેવામાં આવે છે શાસ્ત્ર દરમિયાન. દિવસ છે, પ્રાતઃકાલ છે, એ સાત્વિક છે. એટલે વૈદિક કર્મ સવારમાં જ સમયમાં કરવા જોઈએ. સવારનો સમય છે એ સાત્વિક છે. એટલે શાસ્ત્રમાં બતાડેલી પૂજા વિધિ નું વિધાન અને તેથી શ્રાવણ શુક્લા દ્વાદશી, એ દ્વાદશી વિષ્ણુના આધિપત્ય વાળી છે. એ મિતિમાં સેવા શ્રી પ્રભુને અર્પણ કરવાથી શ્રી આચાર્ય ચરણે પવિત્ર, પોતાના શ્રી હસ્તે પવિત્ર બનાવીને સિદ્ધ કરીને રાખ્યું હતું. એકાદશીની મિતિ ની અર્ધરાત્રિએ જ્યારે ભગવાન સાક્ષાત એ સમયમાં પ્રગટ થઈ ગયા છે, તો ત્યારથી એ મિતિ, મુહૂર્ત, સમયમાં શ્રી આચાર્ય ચરણે વિચાર ન કર્યો. ભગવત પ્રાગટ્ય થવાથી એ સમય છે ઉત્તમ થઈ ગયો અને એકાદશી, શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ જ આપે એ પવિત્રા ધારણ કરાવી દીધું. બાકી પવિત્ર ધરાવવાની વિધિ દ્વાદશીની હતી. દ્વાદશી વિષ્ણુ એના અધિપતિ છે, એટલે ઉત્તમ કાલની અંદર પ્રભુને એ પવિત્રા ધારણ કરાવવાની વિધિ મહાપ્રભુજીએ રાખી હતી. પણ જ્યારે ભગવાન એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત પ્રગટ થઈ ગયા છે,
તો જે સમય ભગવાનના સંબંધવાળો છે એ ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ સમય ગણાય. એટલે રાત્રિના જ આપે પવિત્ર ધારણ પ્રભુને કરાવી દીધા. હવે આ સિવાયનો જે ભગવત સંબંધ સિવાયનો સમય છે એ બધો પ્રાકૃત અને સગુણ છે. સુખદેવજી પણ એ ભાગવતના દસમ સ્કંદના તામસ પ્રકરણના પ્રથમ અધ્યાયમાં વાતને આપણને સમજાવી રહ્યા છે કે જ્યારથી ભગવાન ગોકુલમાં પ્રગટ થયા ત્યારથી તે સમયથી જ સંપૂર્ણ ગોકુલ સર્વ પ્રકારે શ્રી સમૃદ્ધિથી સંપન્ન થઈ ગયો અને તે રમા ક્રીડા ભૂમિ વેંકુટ જ થઈ ગયું. લક્ષ્મીજી ત્યાં રમણ કરવા લાગ્યા. આ બધી જ જે વાતો છે એના ઉપરથી આપણને ભગવદ આશ્રય ખાલી માત્ર ધારણ કરેલા લોકો માટે અન્ય કોઈ યોગ્યતા, કોઈ પણ દેશ કાલ વગેરેની ઉત્તમતા જોવાની અપેક્ષિત રહી જતી નથી. શરણાગતિનો ભાવ છે તો દરેક કાલ આપણા માટે, દરેક સમય, દરેક મિતિ ઉત્તમમાં ઉત્તમ છે. હવે કાલ વગેરેની ઉત્તમતા જે છે એ પણ અપેક્ષિત નથી. ભગવદ આશ્રય છે તો કાલને પણ જોવાની આવશ્યકતા નથી કે અમુક કાલમાં અમુક કાર્ય થશે તો સિદ્ધ થશે, અમુક કાર્ય સિદ્ધ નહીં થાય, એવા વિચાર કરવાનો કોઈ અવકાશ રહેતો જ નથી આપણા સંપ્રદાયની અંદર. જેણે ભગવદ આશ્રય ધારણ કરેલો છે એવો જે જીવ છે એના માટે તો સર્વકાલ, સર્વદેશ, એ બધી જ જગ્યાએ સર્વ તીર્થ, સર્વ મંત્ર, સર્વ વ્રત વગેરે બધું જ ત્યાં પ્રભુની સેવામાં, પ્રભુના સેવક બનીને એ ઉપસ્થિત રહે છે. એટલે મુક્તિ પણ ભગવદ આશ્રય જેને છે એવા વ્યક્તિના અર્થે પોતાની આધિદૈવિક સ્વરૂપમાં ઉપસ્થિત રહે છે સેવા માટે. એટલે ભગવદ આશ્રય રાખી અને દ્રઢતાથી ભગવદ નિષ્ઠ થયેલા લોકો મુક્તિ તરફ જોતા પણ નથી. આપણામાં કહેવામાં આવે છે ને કે મુક્તિ તો લોનસી ખારી લાગે. અને અમે તો રાજના ખાસા ખવાશ, મુક્તિ મન ના આવે રે. એ પણ આપણે ધોળપદોની અંદર ગાઈએ છીએ કે જેને ભગવદ આશ્રય છે એવા લોકો મુક્તિ તરફ દ્રષ્ટિ પણ નથી કરતા. ભગવાનમાં જ પોતાનું ચિત્ત ચેતસ્તત પ્રવણમ પરોવીને રાખે છે. અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. એ રીતના એ જીવનયાપન કરી રહ્યા હોય છે. કારણ કે એમના માટે અભિલષિત મોક્ષ એ ભગવદ ભજન હોવાથી, ભગવદ ભજન જ એ મોક્ષ છે. ચતુર્શ્લોકીમાં અતઃ સર્વાત્મના સસ્વત શ્રી ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. અલૌકિક મોક્ષ, ભગવત સેવા કથામય જીવન જીવવું એ જ આપણો મોક્ષ છે. એટલે એ ભગવત ભજનથી વિરોધી જે પણ કાંઈ વસ્તુ માત્ર છે એનાથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. અને ભગવત ભજન દેહ, ઇન્દ્રિય વગેરે સંઘાત વિના સંભવ ન થઈ શકે. આપણા દેહ થકી એ ભગવત સેવા કથા આજે સંભવ થઈ રહી છે. અને મુક્તિમાં તો આ દેહ ઇન્દ્રિયોનો સંઘાતનો લય થઈ જતો હોવાથી એવી મુક્તિવાળી જે દશા છે એ સર્વતા મુક્ત રહેવા ઈચ્છે છે ભગવત ભક્તો, કે એવી મુક્તિને એ લોકો ઈચ્છતા નથી. એટલે ભગવત ભજન રહિત મુક્તિ દશા કરતા તો જેમાં ભગવદીય જનોના સંગમાં અને પોતાની સર્વ ઇન્દ્રિયોથી એ ભગવત ભજન થઈ શકતું હોય તેવા દેહમાં હજારો જન્મ લેવા એમના મને વધુ શ્રેષ્ઠ છે. કે દેહ ઇન્દ્રિયના લયનો, સંઘાતનો લય થઈ જાય એવી મુક્તિની અવસ્થા કરતા તો જે દેહથી, ઇન્દ્રિયથી ભગવત સેવા કથા થાય છે એવા દેહમાં હજારો જન્મ એ લોકોને લેવા મંજૂર છે. પણ જેમાં દેહ ઇન્દ્રિયોનો લય થઈ જાય
એવી મુક્તિની અવસ્થાને એ લોકો ઈચ્છતા નથી. એટલે અહીંયા સર્વત્રેવા અખિલકૃત, અખિલ, ખીલ એટલે એક ભાગ, ખંડ, ખીલ એટલે એક ખંડ, પણ અખિલ, અખિલ એટલે કે જેમાં કંઈ પણ ખંડ નથી, કંઈ ભાગ નથી, એવું અખિલ એ પૂર્ણ છે. એ અખિલ અર્થ એટલે સાક્ષાત પૂર્ણાનંદ ભગવાન. એટલે અખિલ એ પૂર્ણાનંદ ભગવાનને જ એ સર્વ ઇન્દ્રિયો વડે સતત અનુભવ, અને એ અર્થ આપણા માટે અખિલાર્થકૃત. અખિલ એટલે ભગવાન કે જેમાં ખંડ નથી. તો એ અખિલ અર્થ એટલે સર્વ ઇન્દ્રિયોથી સતત ભગવાનનો અનુભવ કરતા રહેવો. એ અખિલ અર્થને જ્યારે પ્રગટ કરે ત્યારે આપણી પોતાની સ્થિતિ એવી થાય એમ ભગવદીઓ ઈચ્છે છે. એટલે કહેવાય છે શાસ્ત્રની અંદર કે રામના નામ લેવા માત્રથી મોક્ષ સિદ્ધ થાય છે. તો શ્રી રામના સાનિધ્યમાં પણ ઋષિઓએ મોક્ષની ઈચ્છા ન રાખી. ભગવાને કૃષ્ણ અવતારમાં તે અખિલ અર્થને પ્રગટ કરવાનું વરદાન રામ અવતારની અંદર દંડકારણ્યમાં ઋષિ મુનિઓને આપેલું. કારણ કે રામ નામથી તો એ જ ક્ષણે મોક્ષ થઈ જાય. પણ જ્યારે રામચંદ્રજી સન્મુખ પધાર્યા ત્યારે એ ઋષિઓએ દેહ ઇન્દ્રિયોથી સતત ભગવાનનો અનુભવ થાય એ વરદાન માંગ્યું. ત્યારે કૃષ્ણ અવતારની અંદર એના અખિલ અર્થને પૂર્ણ કરવાનું એ આપે વચન આપ્યું, અને મહારાસ કરીને શરદ પૂનમની રાત્રિએ એમના મનોરથને આપે પૂર્ણ કર્યો. એટલે કૃષ્ણ અવતારના સમયમાં તે અર્થ પ્રગટ કરવાનું એ પ્રભુએ વરદાન આપ્યું, અને એ લોકો મોક્ષ પદને છોડીને વ્રજની અંદર જન્મ લેવું એ ઋષિ મુનિઓએ સ્વીકાર કર્યો મોક્ષને બદલે. એટલે ભગવાનના જે આવા અનન્ય પ્રેમી, ભગવાનના ચરણારવિંદના આવા અનન્ય આશ્રયી હોય તો એમના મને એ મોક્ષ છે પણ અભિલષિત નથી. પણ અભિલાષા શેની છે? સતત ભગવાનનો અનુભવ રે, ભગવાનનો ભજનાનંદ, સ્વરૂપાનંદનો આનંદ મળે. એટલે અહીંયા સર્વદા સર્વત્ર ભગવાન જ સકલ અર્થોને પૂર્ણ કરનારા છે, મહાપ્રભુજી આપણને સંકેત આપી રહ્યા છે. એટલે એ પ્રકારે અખિલ અર્થને કરનારા ભગવાન છે. આ પ્રકાર વિચારતા સર્વત્રેવા અખિલાર્થકૃત. અહીંયા સર્વદા, ભલે પાઠમાં સર્વદા પદ મૂક્યું નથી, પણ એનો અધ્યાહાર આપણે લઈને અહીંયા અર્થને સમજી શકીએ કે કોઈ સમયની અંદર જ આ સકલ અર્થ નહીં, પણ સર્વદા માટે સર્વત્રેવા અખિલાર્થકૃત. એટલે સર્વદાને આપણે અહીંયા અધ્યાહારના રૂપમાં જો લેશું તો અર્થ વધારે આપણને સ્ફુટ થશે. ભગવાન છે એ સચ્ચિદાનંદ છે, આપણને ખ્યાલ છે. હવે સચ્ચિદાનંદ હોવાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણેયને સર્વ કહેતા સર્વત્રેવા અખિલાર્થકૃત. ત્યાં સર્વ એટલે શું? સર્વ એટલે ભગવાન સચ્ચિદાનંદ છે, એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ ત્રણેયને સર્વ કહેતા ત્રણેય પ્રકારના સામર્થ્ય શક્તિથી યુક્ત જે કાલાદિક સર્વ પણ આ ત્રણના અંતર્ગત હોવાથી સર્વદા અને સર્વત્ર આ ત્રણેયનું પ્રવર્તન કરવા કાલ, દેશ વગેરેને પણ ભગવાનને એ મર્યાદામાં બાંધી શકતા નથી કે અમુક કાલમાં અને અમુક દેશમાં જ આ સામર્થ્ય પ્રવર્તન થઈ શકે એવું દેશકાલ છે એ ભગવાનને પોતાની મર્યાદામાં બાંધી શકતા નથી. સર્જનનો કાલ અને પ્રલયનો કાલ એમાં જ સર્જન પ્રલય ભગવાન કરી શકે છે,
પછી કલ્પના અંતમાં માત્ર ત્રિલોકીનો જ કે પરાંત કાળમાં સંપૂર્ણ વિશ્વનો જ્યારે ભગવાન પ્રલય કરી શકે એવો કોઈ નિયમ નથી. ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, નિરંકુશ છે. અને આ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ તો પરબ્રહ્મની શક્તિઓ છે અને એ શક્તિઓ પણ નિત્ય છે. ત્રણેય શક્તિઓનો ઉપયોગ અલગ અલગ કરવો કે ત્રણેય શક્તિઓનો ઉપયોગ એક સાથે કરવો એ તો ભગવાનની ઈચ્છાને આધીન છે. એનો કોઈ એવો નિયમ નથી, એને મર્યાદામાં ન બાંધી શકાય. ભગવાન ઈચ્છે ત્યારે સૃષ્ટિનું સર્જન કરે અને ઈચ્છે ત્યારે એ સૃષ્ટિનો લય પણ કરી શકે છે. તેથી જગતના વિષયમાં જે ભગવાનની જેવી ઈચ્છા હોય એ રીતે જગતનું સર્જન, સ્થિતિ અને પ્રલય એમ ત્રણેય આપણને અલગ અલગ દેખાય છે, કારણ કે ભગવાનની ઈચ્છા એ પ્રકારની છે. પરંતુ ભગવાનનો અતિશય અનુગ્રહ પૂર્વક ત્રણેયને એકી સાથે પોતાના ભક્તોની અંદર ઉપયોગ કરે છે. ત્યારે પોતાના સ્વરૂપાત્મક ઉત્કૃષ્ટ મનોરથ રૂપ ભાવની ભક્તોમાં ઉત્પત્તિ કરે છે. એ ભાવની ઉત્પત્તિ એકી સાથે ભગવાન ભક્તની અંદર કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ જો અલગ અલગ આપણને આ જગતના થતા હોય એવું દેખાય છે, પણ ભક્તની અંદર આ ત્રણેય લીલા, ત્રણેય શક્તિઓનો ઉપયોગ એકી સાથે ભગવાન કરતા હોય કે ભક્તની અંદર કંઈક સ્વરૂપાત્મક ઉત્કૃષ્ટ ભાવના એ ઉત્પન્ન થાય છે. પછી એ ભાવની સ્થિતિ એ ભગવાન એના હૃદયમાં કરાવીને એ ભાવને પોષણ આપે છે. અને જે આવા ભગવત ભાવના વિરોધી હોય, ભક્તમાં દોષ હોય, તેનો પ્રભુ લય કરે છે, નાશ કરે છે. અને પ્રલયનો અર્થ અંત કરતા તેમના મનોરથાંતમ મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ. મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ એની જેમ અંત એટલે કે પૂર્ણ કરે છે. તો આ ત્રણેય લીલા એક સાથે ભક્તની અંદર જોવા મળે છે. ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ઉત્કૃષ્ટ સ્વરૂપાનંદ લેવા માટેનો મનોરથ ભક્તની અંદર પ્રગટ કરવો એ ઉત્પત્તિ. એ આનુષંગિક ભાવ છે એની સ્થિતિ કરાવવી હૃદયની અંદર અને ભાવને પોષણ પણ કરવું. અને આવા ભગવત ભાવના વિરોધી જે પણ કઈ દોષો છે ભક્તની અંદર એનો લય કરવો. તો આ ત્રણેય એક સાથે એક જ સમયમાં પણ પ્રભુ કરી શકે છે. આ કોઈ દેશકાલનો નિયમ નથી. એટલે એ પણ કોઈ પ્રલય એટલે કોઈ અંતના અર્થમાં નહીં, પરંતુ મનોરથાંત એ શ્રુતિ ત્યાં મેં કીધી કે મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ. અંત એટલે પૂર્ણ કરવું થાય. પણ ભગવાન એવા છે કે વૈષ્ણવો ભગવાનના શરણ ભાવમાં રહેલા છે. તેથી આવા વૈષ્ણવોને બ્રહ્માનંદ સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક. એટલે ભક્તિની સાધન દશામાંથી ઉદ્ધાર કરી પોતાના ભજનાનંદ સ્વરૂપાનંદની લીલાના એ સારી રીતે ભગવાન એને જોડે છે. એ જ ભગવાન ફલરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણને શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આવો શ્રી કૃષ્ણ છે કે એવા ભક્તના મનોરથ છે એને પૂર્ણ કરવા વાળો ભક્ત મનોરથ પૂરકાય નમઃ. આવા કૃષ્ણના શરણમાં જે ભક્તો રહેલા છે એને બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક. આવી લીલા કરવા વાળો શ્રી કૃષ્ણ છે એને હું વિજ્ઞાપના કરી રહ્યો છું. મહાપ્રભુજી અહીંયા વિજ્ઞાપના કરી રહ્યા છે, પણ નિરંકુશ સ્વતંત્ર એ હોવાથી તેવી વિજ્ઞાપના સ્વીકારે પણ ખરા પ્રભુ અને ન પણ સ્વીકારે. તો તેવી અનિશ્ચયાત્મક સ્થિતિ તો એ
શા માટે આવી અનિશ્ચયાત્મક સ્થિતિ છે તો એમાં આશ્રય છે એ આપણું કર્તવ્ય છે, તો આશ્રયની અનિવાર્યતા એમાં કહેવાય છે. આવો જો પ્રશ્ન ઉપસ્થિત થાય કે મહાપ્રભુજી વિજ્ઞાપના કરે અને પ્રભુ એને સ્વીકાર કરે કે અસ્વીકાર કરે, આવું તો દુસંગ હોય કે મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યારે જ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો આપણે જોયું હતું કે વ્રજરાયજીએ આપશ્રીની ટીકામાં આવી શંકાને નિરાશ કરી હતી કે પ્રથમાનંત દ્વયમ અહમ પદસ્યૈવ વિશેષણમ વા. જો અહમ એટલે હું અને હું એટલે ગ્રંથના અંતે જેનો ઉલ્લેખ કરાયો છે તે ગ્રંથ કરતા શ્રી વલ્લભ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. અહમ જે અહમ પદ આવી રહ્યું છે એ હું એટલે કોણ કે આ ગ્રંથના કર્તા શ્રી વલ્લભ, અને એટલે સર્વ સામર્થ્ય સહિત એ અહમને બધા વિશેષણો સાથે જોડીને અર્થ કરો તો આવી શંકા ન રહે કે મહાપ્રભુજી વિજ્ઞાપના કરે તો કૃષ્ણ સ્વીકારે કે ન સ્વીકારે. આવી અનિશ્ચયાત્મક સ્થિતિ ઉત્પન્ન થાય કોઈ દિવસ. ત્યાં સર્વ સામર્થ્ય પણ કોણ છે? શ્રી વલ્લભ. સર્વત્રેવા અખિલાર્થ સકલ અર્થોને પૂર્ણ કરનાર પણ કોણ છે? શ્રી વલ્લભ. શરણસ્થ સમુદ્ધારમ પણ કોણ છે? શ્રી વલ્લભ. તો હવે ત્યાં એ અહમ પદને એ દરેક વિશેષણની સાથે લગાડીને જો પાઠ કરીએ તો આપણને આવો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવા અખિલાર્થકૃત, જેના અંતમાં અહીંયા સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ પ્રથમા વિભક્તિ છે, તો એ બંને પદોમાં શ્રી વલ્લભના જ વિશેષણો છે એમ આપણે સમજી શકીએ. અંતમાં અહમ છે અને પ્રથમ વિભક્તિ, ત્યાં આ બે વિશેષણોની અંદર જોવા મળે છે કે સર્વ સામર્થ્ય સહિત અને સર્વત્ર જ અખિલ અર્થને કરનાર એવો હું શ્રી વલ્લભ મારા શરણમાં રહેલા એવાઓને સમુદ્ધારના અર્થે હે કૃષ્ણ હું તમને વિજ્ઞાપના કરી રહ્યો છું. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. ત્યાં શરણસ્થ સમુદ્ધારમ ન લ્યો પણ ત્યાં આગળના બે વિશેષણો લ્યો તો પણ તમને પ્રથમા વિભક્તિમાં જોવા મળે છે કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવા અખિલાર્થકૃત. તો એ પ્રથમા વિભક્તિ છે ને અંતમાં અહમ, એટલે અહમને એની સાથે જોડીને અર્થ કરો તો તમને સમજમાં આવી જાય કે સકલ અર્થોને પૂર્ણ કરનાર સર્વ સામર્થ્ય સહિત એવો શ્રી વલ્લભ કરતા ગ્રંથના કરતા શ્રી વલ્લભ કે મારા શરણમાં આવેલા આ દેવી જીવોના ઉદ્ધારાર્થે હે કૃષ્ણ હું આપને વિજ્ઞાપના કરી રહ્યો છું. હવે અર્થ અહીંયા હું સર્વ સામર્થ્ય સહિત છું એટલે શું? તો સમજો કે ભવસાગરમાં પ્રવાહમાં વહી રહેલા દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જે કંઈ પણ સામર્થ્ય જોઈએ એ સામર્થ્ય શ્રી વલ્લભમાં છે. એ શ્રી વલ્લભ સર્વ સામર્થ્ય યુક્ત છે એમ આજ્ઞા શ્રી વલ્લભ પોતે કરી રહ્યા છે. દેવી જીવ કહેવાથી મુખ્ય રૂપમાં નિજ સૃષ્ટિ લીલા સૃષ્ટિના માત્ર ભગવત સુખાર્થ ભગવત સેવાર્થ પ્રાદુર્ભૂત એ ગોલોકસ્થ જીવો સમજવાના છે કે શુદ્ધ પુષ્ટિના અધિકારના જીવો સમજવાના છે, અને એમના નિમિત્તતાથી બીજા દેવી જીવો કે ગીતાજીના 16મા અધ્યાયમાં દેવી સંપદ જેમની અંદર છે એવા બતાડવામાં આવ્યા છે એ દેવી જીવોને લેવાના છે કે પછી અહીંયા મિશ્ર અધિકાર વાળા દેવી જીવોને ગ્રહણ કરવાના છે. તો ક્યાં દેવી જીવોના ઉદ્ધાર અર્થે ભગવાનને અહીંયા વિજ્ઞાપના મહાપ્રભુજી કરી રહ્યા છે શ્રી કૃષ્ણને? તો જોઈએ આપણે કે કૃષ્ણ અવતારના પ્રસંગમાં મુખ્ય રૂપે બંને સ્થળે વરદાન પ્રાપ્ત ભક્તોના અર્થે એ ભગવત પ્રાદુર્ભાવ થઈને તેમના નિમિત્તથી
બીજા ભક્તોને પણ પ્રભુએ ફલદાન વડે ઉદ્ધાર કર્યો છે. એ જ રીતના અહીંયા દેવી જીવોની બાબતમાં સમજવું કે શુદ્ધ પુષ્ટિ ભક્તોના ઉદ્ધાર એટલે કે જેમને અહમતા મમતાત્મક સંસાર પ્રપંચનો નાશ કરીને પરમ રસાત્મક ભગવત સ્વરૂપમાં તેમના ચિત્તના નિરોધ પૂર્વક તેમને પુનઃ ભગવાનની રસાત્મિકા લીલાઓનો અનુભવ કરવાની સંપત્તિ પ્રાપ્ત કરાવવી એ સમુદ્ધાર છે. એ સમુદ્ધાર છે. એવા પ્રકારે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ સામર્થ્યવાન છે. તે અર્થમાં અહીંયા મહાપ્રભુજીની આપણે અહમની સાથે સર્વ સામર્થ્ય સહિત પદ લગાડશું તો આવું જે સર્વ સામર્થ્ય સહિત હું શ્રી વલ્લભ, આ ગ્રંથ રૂપ વાણી વાંગમય સ્વરૂપ છે શ્રી વલ્લભજી. બ્રહ્મસંબંધ મંત્રદાન દ્વારા સેવામાં બાધક સર્વ દોષોની નિવૃત્તિ કહી, સેવા માટે કૃષ્ણ સેવાનો ઉપદેશ, પોતાના સેવકોને સેવામાં સ્વરૂપાત્મકતાનો અનુભવ કરાવવો અને આ બધી જ બાબતોમાં દરેક પ્રકારની બાધાઓને દૂર કરવા માટે પોતાના આશ્રયનું દાન કરવું, આ 6 પ્રકારનું સામર્થ્ય એ શ્રી વલ્લભમાં છે. અણુભાષ્ય, પત્રાવલંબન આવા જે ગ્રંથો છે તો વેદના વાસ્તવિક શાસ્ત્ર તાત્પર્યને જણાવીને દેવી જીવોમાં જે અન્યાશ્રયનો દોષ છે એને મહાપ્રભુજીએ દૂર કર્યો. શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય અને ભાગવતાર્થ નિબંધ વગેરે ગ્રંથો થી શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય સ્થાપિત કરી દેવી જીવોને કૃષ્ણ ભક્તિમાં પ્રવૃત્ત કર્યા. ત્યાર પછી સુબોધનીજી સહિત બધા જ ગુણો સહિત પોતાના સેવ્ય શ્રી પ્રભુમાં ઉત્તમ સ્નેહ, સુદૃઢ સ્નેહ, ઉત્તમ અનુરાગ સ્થાપિત કર્યો, જેના વડે પરમ ઉચ્ચ વ્યસન દશાને એ દેવી જીવો પામી શકે અને જે સંકીર્ણ 16 ગ્રંથો છે એનાથી સેવા માર્ગમાં આવતી દરેક પ્રકારની ગૂંચવણ, સંશય એને આપે દૂર કર્યા. આ વાંગમય સ્વરૂપે વર્તમાન અનાવતાર કાળ દશાની અંદર એ મહાપ્રભુજીનું સર્વ સામર્થ્ય સહિતપણું આપણે વિચાર કર્યો. જો કે ગદ્ય મંત્ર આપણો જે છે એ પ્રભુના મુખેથી પહેલા મહાપ્રભુજીને ઉપદેશ કરવામાં આવ્યો અને આ મંત્ર વડે દેવી જીવોના દોષોની નિવૃત્તિ થશે એમ સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી. એમ છતાં પણ આ મંત્રદાનનું સામર્થ્ય શ્રી પ્રભુએ શ્રી આચાર્ય ચરણમાં જ સ્થાપ્યું છે અને તેથી મહાપ્રભુ દ્વારા આ મંત્રોચ્ચારણ કરતા જ દોષ નિવૃત્ત થાય, અન્ય પ્રકારે કે અન્યથી ન થાય. જો એવું ન હોત તો શ્રી પ્રભુ એમ આજ્ઞા ન કરત કે જેને પણ આપ આ મંત્રનું દાન કરશો તેના દોષો નિવૃત્ત થઈને એ મારા સેવાને લાયક બનશે અને એની સેવા હું પોતે સ્વીકારીશ. આવું પ્રભુ ન કહી શકતા. પ્રભુ તો એમ કહેતા કે જે પણ કોઈ પણ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેના દોષો દૂર થઈને હું એની સેવા સ્વીકારીશ. પણ એવું પ્રભુએ ત્યાં મહાપ્રભુને કીધું નથી. આપના દ્વારા આ મંત્ર જેને ઉચ્ચારણ કરાવવામાં આવશે તેના સકલ દોષ નિવૃત્ત થશે, મારી સેવાનો અધિકાર પ્રાપ્ત કરશે અને સેવા કરશે અને સાક્ષાત હું એ સ્વીકાર કરીશ. એટલા માટે દોષ નિવૃત્તિ પણ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી ઉચ્ચારણ થાય ત્યારે જ છે. પ્રભુ દ્વારા સેવાની સ્વીકૃતિ પણ શ્રી મહાપ્રભુજી થકી જ છે.
તેથી આ સામર્થ્ય જે છે એ શ્રી મહાપ્રભુનું જ છે. પુષ્ટિ પુરુષોત્તમની પુષ્ટિ ભાવે સેવા કરાતા પુષ્ટિ ભાવ પ્રવૃદ્ધ બની અને દેવી જીવને પુષ્ટિ ફલ અનુભવ થવા લાગે છે. પુષ્ટિ પુરુષોત્તમની મર્યાદા ભાવે સેવા કરાતા તો મર્યાદા પુરુષોત્તમની મર્યાદા ભાવે સેવા કરાતા કે મર્યાદા પુરુષોત્તમની પુષ્ટિ ભાવે સેવા કરાતા તેને પુષ્ટિ ફલ અનુભવ નહીં પણ મિશ્ર ફલ કે મર્યાદા ફલની જ ઉપલબ્ધિ થાય છે. પણ નિજ સૃષ્ટિ કે બીજા દેવી જીવોને પરમ લાભ ત્યારે જ થાય કે સેવ્ય સ્વરૂપમાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજમાન હોય. કૃષ્ણ રૂપ એ મૂળ રૂપ હોવાથી કૃષ્ણ રૂપની સેવા કરવી એવું વિધાન આપશ્રીએ કરેલું છે. પરંતુ એના સાદૃશ્યથી અવતાર અને અવતારી એવો ભેદ હોવાથી અવતારી એ પૂર્ણ પુરુષોત્તમ છે અને અવતાર એ વાસુદેવ રૂપ છે. અવતારી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ અને અવતાર રૂપ છે એ વાસુદેવ રૂપ છે. તેથી જ ગોપાલ મંત્ર ઇત્યાદિકમાં સેવનમાં વાસુદેવ વ્યૂહનું સેવન પ્રાપ્ત થાય છે. ગોપાલ મંત્રથી જે પણ કઈ અર્ચના થઈ રહી છે એમાં વાસુદેવ રૂપ વ્યૂહનું એ પૂજન થઈ રહ્યું છે એમ સાક્ષાત ભક્તિહંસ ગ્રંથની અંદર પ્રભુ ચરણે પ્રતિપાદિત કરેલું છે. માત્ર મંત્ર બલે જ જ્યારે કૃષ્ણ રૂપની પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે તેમાં વાસુદેવ વ્યૂહની જ સ્થિતિ થાય છે. કારણ કે પુરુષોત્તમ મંત્ર બલને આધીન નથી. અતઃ પુષ્ટિ પુરુષોત્તમ પરમાનંદ પરબ્રહ્મની જ્યારે સેવ્ય સ્વરૂપમાં ત્યારે જ સ્થિતિ શક્ય છે કે પ્રભુ સ્વયં પોતાના પ્રમેય બલે સેવ્ય મૂર્તિમાં બિરાજે યા તો પૂર્ણ પુષ્ટિ ભાવ વાળા મહાનુભાવો કૃપા કરીને પોતાના હૃદયના ભાવ સ્વરૂપ ભગવાનને પોતાના સ્નેહના બળે એ તેમાં બિરાજમાન કરી આપે. તો આમાં પુષ્ટિ માર્ગના પરમ ગુરુ એવા વ્રજભક્તો શ્રી સ્વામિનીજીઓ રાસલીલેક તાત્પર્ય શ્રી સ્વામિની ભાવ સ્વરૂપ આપણા પુષ્ટિ માર્ગના પ્રવર્તક આચાર્ય શ્રી આચાર્ય ચરણનો જ સમાવેશ થઈ શકે, અન્યનો નહીં. શ્રી વલ્લભ વિઠ્ઠલ વચ્ચે અભેદ બુદ્ધિ એ જ માત્ર એક નામનો ઉલ્લેખ છે. કારણ કે સેવામાં મુખ્ય એવો વાત્સલ્ય ભાવ યશોદાજી કરતા પણ ઉત્કૃષ્ટ શ્રી વિઠ્ઠલેશ ચરણનો કે ભોગ શ્રૃંગાર મૈયા સુન મોહે શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. આ કીર્તનમાં આપણે આવો ભાવ બતાડવામાં આવ્યો છે. એટલે માર્ગમાં શ્રી મહાપ્રભુના હૃદય ભાવ સ્વરૂપ ભાવાત્મા ભગવાન છે એ આપણા માટે સેવ્ય છે અને તેઓ અનુગ્રહપૂર્વક પોતાના સેવકોને શ્રી મહાપ્રભુજી અદેય દાન દક્ષ હોવાથી એ સ્વરૂપને પધરાવી દે છે કે મારું સર્વસ્વ તને પધરાવી આપું છું, આની સેવા સાર સંભાળ રાખીને કરજે. તો આવા રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ સેવકો વડે સેવ્ય બને છે. અને જો એમ ન હોય તો આજે પ્રવાહમાં વહી રહેલા તિરોભૂત પુષ્ટિ ભાવ વાળા દેવી જીવો માટે પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરીને ભાવ પ્રવૃદ્ધ કરવો શક્ય જ ન બને. નિબંધમાં આપશ્રી આજ્ઞા કરે છે કે તદ અભાવે સ્વયં વાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આ કારિકાની અંદર કેટલાક લોકોને ભ્રમણા થઈ રહી છે. ભગવત સ્વરૂપ પ્રતિષ્ઠા કરી ભગવત સેવા કરવી એમ શ્રી આચાર્યજી કીધું એવું ઘણા માને છે. પુષ્ટ કરાવ્યા વિના સેવા ન થાય એવું પણ અત્યારના ઘણા કહેતા હોય છે. પરંતુ એ વાતને આપ જ નિરાશ કરી રહ્યા છે. તદ અભાવે સ્વયં વાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત આ કારિકાથી. કારણ કે યોગ્યતાનો વિચાર કરવામાં આવે તો પુરુષોત્તમની તો વાત દૂર રહી,
વાસુદેવ વ્યૂહ સ્વરૂપને પણ સ્થિતિ કરી શકીએ તેટલી યોગ્યતા આજે અમારામાં નથી. તો પછી પુરુષોત્તમ સ્વરૂપને પોતાના ભાવે પધરાવવાની તો વાત બહુ દૂર રહી. તેથી જ પ્રભુચરણે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં અત્યારના આધુનિક અમારા જેવા વલ્લભ વંશજોને માટે પણ પોતાના ભાવે નહીં, પરંતુ શ્રી આચાર્ય ચરણનું ધ્યાન ધરવું અને શ્રી આચાર્ય ચરણ હૃદયમાં બિરાજીને આ સર્વ કંઈ કરાવી રહ્યા છે તેવો ભાવ રાખીને પુરુષોત્તમ આવિર્ભાવની માર્ગીય વિધિ કરવાનો સ્પષ્ટ ઉપદેશ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં પ્રભુચરણ બતાડી રહ્યા છે. નિબંધના વાક્યમાં તદ અભાવે મહાપ્રભુજી જે કહી રહ્યા છે એટલે કે ગુરુની પ્રત્યક્ષ સ્થિતિના અભાવમાં કોઈક એવા સમયમાં કે કોઈક એવા દેશમાં કે કોઈક એવી પરિસ્થિતિ બનતા કોઈ પણ સ્થિતિમાં ભગવત સેવાથી દૂર રહીને જીવનનો નિર્વાહ એ કોઈ પણ પુષ્ટિ ભક્તિ માર્ગીય અનુયાયી વૈષ્ણવો માટે હિતાવહ નથી. તો એવા સમયની અંદર ભગવત સેવાથી દૂર ન રહેતા એ આચાર્ય ચરણનું વૈષ્ણવો પણ હૃદયમાં ધ્યાન ધરીને એ સ્વરૂપને પધરાવી શકે છે સેવામાં. એ અર્થ અહીંયા તદ અભાવે સ્વયંવાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત. તો આ પ્રકારે પુષ્ટિજીવોને સેવાર્થ ભગવત સ્વરૂપ પધરાવવું એ શ્રી આચાર્ય ચરણનું જ સામર્થ્ય છે, અન્યનું નથી. વાણી અને કૃતિ એ બંને દ્વારા સેવાનો ઉપદેશ એ ગુરુત્વનું લક્ષણ છે કે જેને આચાર્ય ચરણ પોતે જ નિબંધમાં કૃષ્ણ સેવા પરમ ભિક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેર જિજ્ઞાસુર આદરાત એમાં કૃષ્ણ સેવા પરાયણતા એટલે કૃતિથી, પોતાની જે કૃતિ છે એનાથી, શ્રી ભાગવત તત્વને જાણીને એટલે કે વાણીથી, અને તે બંને પાછા કેવી રીતના નિભાવ કરવા? દંભાદિક રહિત થઈને પ્રેમપૂર્વક હોય ત્યારે આવો કરાયેલો ઉપદેશ એ શિષ્યના હૃદયની અંદર અલૌકિક ભાવનું સ્થાપન કરવા માટે સમર્થ બને છે, અન્યથા નહીં. હવે જલભેદ ગ્રંથથી જ્યારે મહાપ્રભુજીએ વક્તાના લક્ષણો બતાડી દીધા તો ઉપદેશક પોતાના અંતઃકરણના ભાવોને ઉપદેશ વડે ઉપદેશને સાંભળનારામાં હૃદયની અંદર સ્થાપિત કરે છે. ઉપદેષ્ટાની વાણી અને કૃતિમાં જો ભગવાન હોય તો એ ઉપદેશ્યમાં એટલે કે સાંભળનારમાં અવશ્ય ભગવત ભાવનું સ્થાપન થાય. એટલે વાણી અને કરણી બંને જ્યારે ભગવદ રૂપા હોય ત્યારે જ તે વાણી કૃતિ એ ઉપદેશ સાંભળનારમાં ભગવત ભાવનું સ્થાપન કરવા સક્ષમ બને. ફક્ત વાણીમાં ભગવાન હોય, સિદ્ધાંત કહેતા હોય, પણ કૃતિ એનાથી વિરુદ્ધ હોય તો તમને કોઈ ફાયદો મળતો નથી. હવે તમે સ્પષ્ટ વિચાર કરી શકો છો કે ભાઈ જેની કૃતિ પણ વાણી અનુસાર છે, બંનેની અંદર સ્નેહ હોય અને એ પણ બંને પાછા વાણી અને કૃતિ દંભાદિક રહિત હોય એવો ઉપદેશ મળે તો જ એ અનુયાયીના હૃદયની અંદર ભગવત ભાવને સ્થાપિત કરી શકે છે. એ પણ સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે, અમારું કોઈનું નથી. એટલે હવે કોના મુખે સાંભળવું, કોના મુખે ન સાંભળવું, ખાલી બોલવાથી કોઈ એ સિદ્ધ નથી થઈ જતું, પણ કૃતિ બહુ મહત્વની છે. એટલે જ શરૂઆત કૃષ્ણ સેવા પરમ ભિક્ષ્ય દંભાદિરહિતમ નરમ, પેલા એ કરણી છે એ પ્રમાણે હોવી જોઈએ. ભગવત સેવામાં સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ એનું પ્રાધાન્ય છે.
પ્રભુમાં સ્નેહ ત્યારે જ સંભવે કે જ્યારે ત્વત સુંદર સ્મિત નિરીક્ષણ તીવ્ર કામ તપ્તાત્મનામ. રાસ પંચાધ્યાયમાં ગોપિકાઓ દ્વારા કહેવાયેલા કે ત્વત સુંદર સ્મિત નિરીક્ષણ તીવ્ર કામના તપ્ત આત્મનામ. આ વાક્ય અનુસાર ભગવાન પોતે જ ભક્તના હૃદયમાં સ્નેહના ઉત્પાદક પોતાના સ્વરૂપનો એ અનુભવ કરાવે. દસમ સ્કંદના બાલ લીલાના પ્રસંગમાં ભગવાન પોતે જ પોતાની આવી લીલાઓમાં એ પોતાનું એવું સ્વરૂપ પ્રગટ કરીને સર્વ વ્રજભક્તોના મનને પોતાના અંદર ખેંચી લેતા હતા, આકર્ષણ કરી લેતા હતા. સેવ્ય સ્વરૂપના વિવિધ ભાવાત્મક અનુભવો થકી જ સેવામાં પ્રવૃત્ત થનારનું મન પ્રભુમાં વધુ ને વધુ દ્રઢ થતું હોય છે. આપણને કોઈ એવો અનુભવ થાય ભગવત સેવામાં તો એ અનુભવથી આપણું હૃદય વધારે ને વધારે આકર્ષિત થાય. આ સિદ્ધિ તો પ્રભુ ઉપર અતિશય અનુગ્રહ વાળા પ્રભુ જ્યારે અતિશય અનુગ્રહ વાળા ભક્ત ઉપર થઈને દાન કરે ત્યારે જ આવું આકર્ષણ શક્ય છે, બાકી આવું આકર્ષણ શક્ય નથી. પરંતુ જે વૈષ્ણવો શ્રી મહાપ્રભુમાં દ્રઢતાથી શ્રદ્ધા અને પ્રીતિ રાખીને આપશ્રીની આજ્ઞા અનુસાર જ્યારે પણ સેવા પરાયણ થાય છે ત્યારે દેવી જીવોના ઉદ્ધારાર્થે પ્રગટ થયેલા શ્રી આચાર્ય ચરણ નિજ સેવકો ઉપર કૃપા વિચારી અને એ સેવાનું પૂર્ણ અલૌકિક ફલ પ્રાપ્ત થાય તે માટે ભગવત સ્વરૂપ અનુભવ કરાવે છે. આ પ્રકારના સ્વરૂપનો અનુભવ 84-252 વૈષ્ણવના પ્રસંગમાં અસંખ્ય પ્રસંગો આપણને મળે છે કે સ્વરૂપ અનુભવ થયો હોય તેમના ભક્તિના બલ ઉપર નહીં પણ મહાપ્રભુજીના કૃપા બલે એટલે તેમને અનુભવ થવા લાગ્યા. લાંબા સમય સુધી સેવા કર્યા પછી નહીં પરંતુ સેવાના આરંભ કરતા જ એવા અનુભવ થવા લાગ્યા. તેની પાછળનું કારણ શું હશે? આજે આપણને તો નથી થતા. એની પાછળનું કારણ એક જ છે કે ગુરુ આજ્ઞાનું પાલન કરતા, ઉલ્લંઘન ન કરતા. ગુરુ આજ્ઞાનું પાલન કરે કે જાઓ આ સ્વરૂપ તમારા માથે મેં પધરાવી આપ્યું છે તેની સારી રીતે સેવા કરો. સેવા છોડીને ક્યાંય ભટકતા નહીં. સેવા કરીને પણ પાછું પ્રદર્શન જોવા જવું એવું ન કરતા. એ આ જ સેવાથી તૃપ્ત હતા. એને ઝાંખી કરવાની કે ચોક ભરીને સામગ્રીને જોવાની ઈચ્છા ન થતી. પોતે ચણા ધરતા, બાજરીના દાણા ધરતા, જલની લોટી ધરતા તો એમાં જ ભાવ છે એ તૃપ્ત હતો અને પોતે પણ એ જ ભગવત પ્રસાદ લઈને નિર્વાહ કરતા. આવો સંકલ્પ જેનો છે તો ભાઈ કેમ ન થાય એને અનુભવ. આવા સંકલ્પનો એક અંશ બરાબર પણ આજે આપણા લોકો અંદર જોવામાં નથી આવી રહ્યો. તો અનુભવ ન થાય એ સીધી જ વાત છે. ત્યારે તો એટલી વિષમ પરિસ્થિતિની અંદર પણ કે જલની લોટી ધરવી પડે તો જલની લોટી જ લઈને નિર્વાહ પોતે કરતા. આવા સંકલ્પિતને તો અનુભવ સેવાના આરંભમાં જ થાય. કારણ એક જ છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા. એટલે જે વૈષ્ણવો શ્રી મહાપ્રભુમાં દ્રઢ નિષ્ઠા રાખીને 16 ગ્રંથનો અભ્યાસ કરીને જે પ્રકારે મહાપ્રભુજી સેવા કરવાની આજ્ઞા કરી રહ્યા છે તો એ જ સેવાનું જ જીવનમાં લક્ષ્ય રાખી અને જો ભગવત સેવા પરાયણ થાય તો તેને પણ શ્રી આચાર્ય વંશ એ આચાર્ય ચરણના સામર્થ્યથી ભગવદ અનુભવ અત્યારના કાળમાં પણ શક્ય છે. અશક્ય નથી એવું નથી. કલો ભક્ત્યાદિ માર્ગાઈ દુસાધ્યા કીધું, અસાધ્ય નથી કીધું. સાધી શકાય એવું છે. પરંતુ મહાપ્રભુજીએ જે રસ્તો આપણને બતાડ્યો છે એ પ્રકારે જીવન નિર્વાહ કરવાનો દ્રઢ સંકલ્પ મનમાં કરવો જોઈએ.
એ દિશા તરફ આપણા પગલા આગળ ભરીએ તો માર્ગમાં જે પણ કઈ માનસિક દુર્બલતા, પરિસ્થિતિ, ભક્તિભાવનો અભાવ, ભગવત સ્વરૂપનું અજ્ઞાન, ભગવત સામર્થ્યમાં પૂર્ણ વિશ્વાસ ન હોવો, દેહાદિકની અસમર્થતા, વ્યવહારિક પ્રાસંગિક બધા કારણો, સેવામાં શોકર્યતા ન હોવી, બધા એ બાધકો વૈષ્ણવોને માર્ગથી અલગ કરવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે પોતાના નિજ આશ્રયના દાન વડે તેના સર્વ કાર્યોને, સકલ મનોરથોને સિદ્ધ કરીને મહાપ્રભુજી એ રક્ષા કરી શકે છે એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજી છે. એ જ પ્રકારે સર્વ રક્ષા પણ ત્યારે જ સંભવ છે કે જ્યારે સર્વતંત્ર સ્વતંત્ર સામર્થ્ય જેનામાં હોય એનામાં. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવા અખિલાર્થકૃત એ વિશેષણોને મહાપ્રભુજીમાં કેવી રીતના જોઈને આપણે આ શ્લોકનો અર્થ કરવો જોઈએ જેથી કરીને શંકા ન રહે કે મહાપ્રભુજી વિજ્ઞાપના કરે અને શું પ્રભુ એ વિજ્ઞાપનાને માનશે કે નહીં માને, આવી દ્વિધા ભાવની સ્થિતિ ન રહે. એટલે જ પ્રભુચરણ આવું સામર્થ્ય મહાપ્રભુમાં જોઈને સર્વોત્તમ સ્તોત્રમાં આપનું નામ કહે છે, કૃપાદ્રગ વૃષ્ટ સંભ્રષ્ટ દાસ દાસી પ્રિય રોષદક પ્રાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. એટલે વૈષ્ણવો ભગવત સેવામાં પ્રવૃત્ત થતા પોતાના અસામર્થ્યનો નહીં પણ શ્રી આચાર્ય ચરણના સામર્થ્યનો ચિત્તમાં દ્રઢતાથી વિચાર રાખીને બધા બહુ લાંબા ટૂંકા વિચારો ન કરીએ કે સેવા નીપશે કે કેમ, હું બીમાર પડી જઈશ તો કેમ, થઈ શકશે કે કેમ, ભવિષ્યમાં શું થશે, આવા વિચારોને કોઈ સ્થાન મહાપ્રભુજી આપવા નથી માંગતા. આપણા સામર્થ્યનો વિચાર શા માટે કરો છો સેવામાં? મહાપ્રભુના સામર્થ્યનો વિચાર કરો સેવા પધરાવતા સમયે. હવે તો બહુત ગઈ થોડી સી રહી, હવે તો જાગૃત થાઓ. તમે તમારા સામર્થ્યનો શા માટે વિચાર કરો છો? સેવા છે એ આપણા સામર્થ્યથી નથી થવાની, શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી થવાની છે. જો એ દ્રષ્ટિથી જુઓ તો વર્તમાન સમયમાં પણ ઘણા બધા દાખલાઓ મળે કે એકલા રહેતા હોય, ઉંમર લાયક હોય, છતાં પણ સેવામાં એ નવયુવાન જેવી એ સંચાર શક્તિનો સંચાર થઈ જતો હોય એવો અનુભવ વર્તમાન સમયમાં પણ છે. એટલે મહાપ્રભુની અલૌકિક વાણીને જ જીવનમાં સ્થાન આપીને, લૌકિકમાંથી ચિત્ત હટાવીને અલૌકિકમાં ચિત્તને પરોવવા માટે આપણે પ્રયત્નશીલ બનવું પડે. અને જ્યાં ત્યાં જેમ તેમ ભટકીને ફાંફા મારવાનું બંધ કરીને આજે આપણે સૌએ આપણા જીવનમાં નિશ્ચલ ભાવે ભગવત સેવા પરાયણ શ્રી મહાપ્રભુજીની વાણીનું વાંચન, અભ્યાસ, ચિંતન, મનન કરવાના જીવનમાં સમય પસાર કરવાનો આરંભ કરી દેવું જોઈએ. જાગ્યા ત્યારથી સવાર કરવી જોઈએ અને ફલદશા પર્યંત કોઈ પણ બાધકો આપણને બાધા પહોંચાડી શકવાના જ નથી. એ મહાપ્રભુજીનું સામર્થ્ય છે. એટલે પ્રભુ અને તેને એટલા બધા અનુકૂળ થઈને પ્રભુ પોતે રહે છે કે જીવ ભાવે કરેલી તેની સેવાને પણ અલૌકિક ભાવે. ભજ સખી ભાવ ભાવિક દેવ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન, દેખરી દેખ હરિ જુકો એક સ્વભાવ. સુરદાસજી કહે છે સેવામાં નિવેદન કરવામાં અનેક દોષોથી યુક્ત જીવથી દોષો તો થાય જ અને થવાના જ, પણ નિવેદનમાં ભગવાનને અપેક્ષિત એવો સ્નેહ પણ આપણામાં નથી હોતો. તેમ છતાં પણ મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની આડીથી જો વૈષ્ણવ દ્વારા નિવેદન કરાયેલું હોય તો પ્રભુ સર્વસ્વ સ્વીકાર કરે છે અને અનુગ્રહ રૂપ કૃપા રૂપ પ્રસાદ પણ આપે છે. એટલે મહાપ્રભુજીના આશ્રય થકી જ વૈષ્ણવોના સકલ મનોરથો પૂર્ણ થશે. તો સર્વ સામર્થ્ય યુક્ત શ્રી મહાપ્રભુજી છે. સર્વત્ર અખિલ અર્થને પૂર્ણ કરનારા પણ શ્રી મહાપ્રભુજી છે. દરેક સમયમાં દરેક સ્થળ ઉપર અખિલ એટલે કે મહાપ્રભુજી એ અપૂર્ણતા રૂપથી નહીં પૂર્ણતા રૂપથી અખિલાર્થ, એ અર્થ ભગવાન યા તો ભગવત ભાવ, એને અખિલાર્થ કહેવાય. એ અખિલાર્થ ભગવાન કે ભગવત ભાવ હોઈ શકે તો એ ભગવદ રસાનુભાવનું સામર્થ્ય એ
જે સામર્થ્ય મહાપ્રભુજીમાં આપણે જોવા માંગીએ છીએ એ જ સામર્થ્યનું દર્શન શ્રી વલ્લભ કરાવી રહ્યા છે, સક્ષમ છે. શ્રી આચાર્ય ચરણ વૃંદાવન આદિમાં જ યા તો કોઈ નિશ્ચિત ઉચિત સમય વિશેષમાં જ ભગવત ભાવનું દાન કરવા સમર્થ નથી, પણ ગુસાઈજી જણાવે છે સ્મૃતિ માત્રાર્તિ નાશનઃ, સ્મૃતિ કરવાથી જ આપણી ભક્તની આરતીનો નાશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે સ્મરણ માત્રથી જ સેવકની આરતીને હરી લે છે. એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરો, આચાર્ય ચરણને શરણ ભાવના માત્રથી જ સર્વ અખિલાર્થકૃત સકલ કામના સકલ મનોરથ પૂર્ણ થઈ જાય છે. વ્યવહારમાં જે ઘર સંસારની અહમતા મમતા એ મુખ્ય આપણું ઘર એનું કેન્દ્ર છે, તેને જ શ્રી આચાર્ય ચરણે સેવકો માટે ગોલોક બનાવી દીધું. એ જ સિદ્ધિ બલિ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામજુ. અહમતા મમતાનું કેન્દ્ર હતું. અહમતા મમતાનો નાશ નહીં, પણ એ અહમતા મમતાને જ બ્રહ્મ સાથે જોડી દીધી. સર્વેશામ બ્રહ્મતા તથા સર્વદોષ નિવૃત્તિર્હિ અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. નદી સમુદ્રમાં જેમ ભળી જાય, સમુદ્રમાં મળી જાય, એ સ્વાભાવિક નદીનો સ્વભાવ છે, પરંતુ સમુદ્ર પોતાના એ લહેરોને આગળ વધારીને નદી ઉપર છવાઈ જાય એવું દેખાય તો અદ્ભુત ઘટના થઈ જાય. પણ જીવની બ્રહ્મ બાજુ ગતિ થાય, પ્રવૃત્તિ થાય, પ્રયત્ન થાય, એ તો શાસ્ત્રીય પ્રમાણોથી સિદ્ધ છે કે જીવ છે એ જ્યાંથી પ્રગટ થયો ત્યાં જ પાછો ચાલે. તો પરંતુ એનાથી કંઈક ઉલટી ઘટના કે પરબ્રહ્મ પોતે જીવને પોતાના આનંદ સમુદ્રમાં એ એક કરવા માટે જ્યારે પોતે સામે વધે, હરખે સામે આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ, એ ઘટના અતિ અદ્ભુત વાત છે. શ્રી મહાપ્રભુજીનો આશ્રય ભાવ ધારણ કરેલા વૈષ્ણવોની ગતિ ભગવાન તરફ થાય, પરંતુ તેનું સ્વરૂપ તેની પ્રાપ્તિના પ્રયત્ન રૂપથી નહીં, પણ ભગવાન પોતાના પ્રમેય બલે તેને પોતાની તરફ આકર્ષે છે, એની સેવાને સ્વીકારે છે, તેને ભક્તિને અધિકાર આપે છે, તેને નિજ ભક્તિનું દાન કરે છે, તેની સેવામાં પોતાનું રસાત્મક સ્વરૂપ પધરાવે છે, તેને પોતાનો સ્વરૂપનો અનુભવ કરાવે છે. તેમ કરીને ચિત્તમાં આસક્તિ અને વ્યસન ઉત્પન્ન કરે છે, અને અંતે ભક્તિનું પરમ ફલ એ ભગવાન જ પ્રદાન કરે છે. આ બધી જ સમગ્રતાથી સમુદ્રનો પ્રવાહ નદી ઉપર જેમ ધસી ગયો હોય એવી ઘટના વિચિત્ર બને છે. આશ્રયનું આ વિશુદ્ધ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના આશ્રય માત્રથી જ વૈષ્ણવોને સિદ્ધ થઈ શકે, અન્ય કોઈ બીજા કોઈ ઉપાયો સાધનો વડે નહીં. મહાપ્રભુજીએ દ્વાદશ સ્કંદ નિબંધમાં કૃષ્ણાશ્રય આપણે વિચાર કર્યો એમ ભાગવતા આશ્રય કલી પ્રવાહ પ્રવાહિત જીવોને જે સૂચવે છે તેના દ્વારા કૃષ્ણાશ્રયની સિદ્ધિ જણાવે છે. એમ આશ્રય લીલા નિરૂપક 10મા આ શ્લોકમાં આપણે શરણસ્થ સમુદ્ધારમ કલી પ્રવાહ પતિત જીવોને કૃષ્ણાશ્રયની સિદ્ધિ માટે કૃષ્ણાશ્રય પહેલા નિજ આચાર્યનો આશ્રયનું સૂચન થઈ રહ્યું છે. તે દ્વારા વૈષ્ણવોને સર્વ સિદ્ધિ જણાવવામાં આવી રહી છે. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે હું સર્વ પ્રકારના સામર્થ્ય સહિત છું, સર્વત્ર જ અખિલ અર્થને કરનારો છું. તેથી વૈષ્ણવોએ સેવકોએ પૂર્ણ વિશ્વાસ નિષ્ઠા રાખીને આશ્રય કર્તવ્ય છે. તો એનાથી ભગવદ આશ્રયની એ સિદ્ધિ તમને નિશ્ચય રૂપે પ્રાપ્ત થશે ને થશે જ. જેમને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય જ નથી તો એવા લોકો વિશ્વાસ કેવી રીતના કરી શકે? શ્રી મહાપ્રભુજી સર્વ સામર્થ્ય સહિત છે, સર્વત્ર અખિલ અર્થને કરનારા છે,
તો આપણે એને સમજાવવા જોઈએ કે કૃષ્ણ સ્વરૂપે શ્રી આચાર્ય ચરણમાં ભાવ એ કેળવી શક્યા નથી, તેમ છતાં પણ આચાર્ય ચરણ એક શ્રેષ્ઠ મહાપુરુષ છે, એમની વાણી સત્ય છે, એટલી પણ જો શ્રદ્ધા કોઈને થઈ જાય તો એ લોકો પણ આ કૃષ્ણાશ્રયના 10મા શ્લોકનો અર્થ ગ્રહણ કરી શકાય. ભગવાને જ નિજ દેવી જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ ઉપર પ્રગટ થવાની આજ્ઞા શ્રી વલ્લભને કરી અને આ ભૂતલ ઉપર પધારીને દેવી જીવોનો ઉદ્ધાર કરો, પુનઃ લીલામાં એને પ્રાપ્ત કરાવો. ત્યારે કોઈનામાં સામાન્ય બુદ્ધિ હોય પણ અપંગને પહાડ ચડવાનું કોઈ કહે નહીં, નાના બાળકને કે અતિવૃદ્ધને એ કોઈ વજનવાળી વસ્તુ ઉપાડવાનું કોઈ કહે નહીં, બધાય રોકે. હવે આને જ કહેવાય કે જેનામાં જેવું કાર્ય કરવાનું સામર્થ્ય હોય તેને જ એ કાર્ય સોંપાય. એટલે શ્રી વલ્લભને દેવી જીવોના ઉદ્ધારની આજ્ઞા આપનાર ભગવાન એ સામર્થ્ય શ્રી વલ્લભમાં જ જોઈ રહ્યા છે. એટલે આવું દુસાધ્ય કાર્ય કરવાની આજ્ઞા શ્રી વલ્લભને જ કરી. એટલે સામર્થ્ય તો મહાપ્રભુજીમાં છે જ, આપણને સ્પષ્ટ આ પ્રસંગ ઉપરથી નિર્ધારિત થઈ જાય. અને ભગવદ આજ્ઞા ભગવાન પણ પૂરેપૂરું બલ સંમિલિત કરી રહ્યા છે, કારણ કે દેવી જીવોના ઉદ્ધાર એ ભગવત કાર્ય છે, ભગવાનની ઈચ્છા છે, ભગવાનનો મનોરથ છે. આવી સ્થિતિમાં દેવી જીવોનો ઉદ્ધાર એ ભગવત કાર્ય થયો તો એવો વિશ્વાસ શ્રી મહાપ્રભુ દેવી જીવોના વિશ્વાસ માટે કહે છે કે તમારા ઉદ્ધાર માટેનું તે પણ ફલ પ્રાપ્તિ કરાવવા સુધીનું સર્વ સામર્થ્ય મારામાં છે. તો એમાં શું અતિશયોક્તિ લાગે છે આપણને? કોઈને જરા પણ નહીં. દેવી સંપદામાં જન્મેલા છે, તેમનો પરમ અર્થ ભગવાન સિવાય બીજું કઈ હોઈ શકે? ભગવાન એવ હિ ફલમ સ આવિર્ભવેત ભુવિ. તો એ ભગવત ભજન કરી શકે, તેમના વડે કરાયેલી ભક્તિ એ આદિ દૈવિકતાને પામે. તે માટે આપ જેને પણ આ નિવેદન મંત્ર આપશો તેના દેહ અને જીવ સંબંધે બધા જ દોષો છે દૂર થશે, એમને સેવાનો અધિકાર પ્રાપ્ત થશે અને એમની કરેલી સેવા હું સાક્ષાત અંગીકાર કરીશ. એ બાહેધરી મહાપ્રભુજીને આપી. એટલે શરણમાં રહેલાનો સમુદ્ધાર કરવા જેનો સ્વભાવ છે તેવા કૃષ્ણની હું મારા શરણે રહેલા અને ભગવત ભક્તિને પામવાની ઈચ્છા વાળા દેવી જીવોના સમુદ્ધાર માટે વિજ્ઞાપના કરી રહ્યો છું. શરણસ્થા સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એટલે અહીંયા ફલ પર્યંતના ઉદ્ધાર અર્થે વિજ્ઞાપના શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. તો અહીંયા આપણે એ વસ્તુને સમજી શક્યા. અન્ય ટીકાકારોને આ બધાના વચનો એ જોઈને અને અંતિમે આવતા વખતે આપણે આજે શ્રી રઘુનાથજીની ટીકામાં અંતિમ શ્લોક કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એ શ્રી રઘુનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે એતત પાઠ માત્ર પરસ્યાપે તદુક્ત ફલમ આહુ કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આપ શું આજ્ઞા કરે છે? કૃષ્ણાશ્રયમ ઇતિ. આચાર્ય ચરણ આ ગ્રંથનો આ કેવલ માત્ર પાઠ કરવાથી જ શું ફલ પ્રાપ્ત થશે ફલશ્રુતિ બતાડી રહ્યા છે. કૃષ્ણ આશ્રિયતે યેન સ્તોત્રેણ તત કૃષ્ણાશ્રયમ. કૃષ્ણ આશ્રય પ્રતિપાદ્યો અર્થો યશ્યેતિ વા. કૃષ્ણાશ્રય શબ્દની વ્યાખ્યા કરી રહ્યા છે રઘુનાથજી કે આ સ્તોત્રનો પાઠ કરવાથી કૃષ્ણ પોતાના ભક્તના આશ્રિત થઈ જશે.
એ કૃષ્ણાશ્રય છે. કૃષ્ણ સન્નિધો સમીપે, સન્નિધિ પદાતત અન્ય ભક્ત સમીપે અપી પઠનીયમ સન્નિધેયસ્તુલ્યત્વાત પઠેદધૈતિ તસ્યાશ્રયાન વિજ્ઞસ્યાપી સ્વમેવ કૃષ્ણ આશ્રયો ભવેત. એટલે આ ગ્રંથને શ્રી કૃષ્ણની સન્મુખ નિકટતામાં પાઠ કરવાથી અથવા તો કૃષ્ણના જ કોઈ અનન્ય ભક્તની સામે પાઠ કરવાથી કે જે જીવ ભગવાન કૃષ્ણનો આશ્રયથી અનભિજ્ઞ છે એને સ્વયં શ્રી કૃષ્ણ આશ્રય બની જાય છે. આવું અતિ દુર્લભ. કથમ ઇદમ અતિ દુર્લભમ એતાવન માત્રેણ ભવેદિતિ નાશંકનિયમ યતઃ કારણાત ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. હવે જેને ભગવદ આશ્રયનું જ્ઞાન સુદ્ધા નથી એવો જીવ જો કૃષ્ણાશ્રયનો પાઠ કરે તો કૃષ્ણ એને આશ્રય બની જાય એવો અતિ દુર્લભ. આ કૃષ્ણાશ્રય ગ્રંથના પાઠ કરવા માત્રથી પ્રભુ કેવી રીતના આશ્રય બની જતા હશે? રઘુનાથજી કહે છે કે એવી શંકા ન કરો, કારણ કે આ કહી કોણ રહ્યું છે? સ્વયં શ્રી વલ્લભ. અને શ્રી વલ્લભ કોણ છે? તો કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવા અખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. એ સામર્થ્ય જે આપણે હમણાં જોયું એ સામર્થ્ય શ્રી વલ્લભમાં છે. તો શ્રી વલ્લભ એ આજ્ઞા કરી રહ્યા છે, એટલે આવો સંદેહ ન કરો કે આવી દુર્લભ વસ્તુ કેવી રીતના પ્રાપ્ત થઈ જશે. તો ઇતિ ઇમમ અર્થમ શ્રી વલ્લભ આચાર્ય વર્યો બ્રવીત ઉક્તવાનતઃ કિમ આશ્ચર્યમ અત્ર આચાર્ય વચનાનમ વસ્તુ શક્તિરેવ પ્રયોજિકા યત્તદ વચનેહ પ્રેરિતો ભગવાંસ્તદ આશ્રયો ભવતિ ન તો તત્ કૃષ્ણમન્વપી સાધનમ અપેક્ષતે. એટલે સ્વયં શ્રી વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે, એટલે આ સંપૂર્ણ અર્થનું એ અનુસંધાન આચાર્ય ચરણ શ્રી વલ્લભ આપણને કરાવી રહ્યા છે. તો પછી આમાં શું આશ્ચર્ય રહી જાય? અહીં તો ભગવાન આશ્રય પ્રાપ્ત કરવામાં માત્ર આચાર્ય ચરણની વાણીનું જ સામર્થ્ય મૂળ કારણ છે, પણ એમના વચનોથી પ્રેરિત થઈને ભગવાન પોતાના જીવના આશ્રય બની જાય છે અને પોતે ભગવાન જીવ દ્વારા કરાયેલા સાધનોને લેશ માત્ર અપેક્ષા નથી રાખતા, કેવલ મહાપ્રભુજીની કાની આડીથી સ્વતઃ એ આશ્રય બની જાય છે. એમ કહીને અહીંયા એ સુખેન શ્રિયતામ કૃષ્ણ કિમાદેન ચિંતયા મુધા આચાર્ય વાક સુધા શિક્તા માકૃઢ્યમ સંશયમ જનાહ આચાર્ય ચરણામ ભોજે દૃઢમ વિશ્વસ્ય વિસ્તરાત રઘુનાથશ્ચકારેદમ કૃષ્ણાશ્રય વિચારણમ. એટલે હે જીવો, સુખેન શ્રિયતામ કૃષ્ણ, સંસારની આદિ વ્યાધિથી શા માટે ચિંતાતુર થઈ રહ્યા છો? આચાર્ય વાણીના અમૃત બરોબર સુખથી કૃષ્ણનો આશ્રય લ્યો, સંશય ન કરો. આચાર્ય ચરણામ ભોજે દૃઢમ વિશ્વસ્ય વિસ્તરાત. આચાર્ય ચરણ કમલનો દ્રઢ વિશ્વાસ રાખીને શ્રી રઘુનાથજી કૃષ્ણાશ્રય ગ્રંથનો વિસ્તાર પૂર્વક અહીં વિચાર કર્યો. ઇતિ શ્રીમદ વલ્લભ નંદન ચરણેક શરણમ શ્રી રઘુનાથસ્ય કૃતો કૃષ્ણાશ્રય સ્તોત્ર વિવરણમ સંપૂર્ણ. શ્રી વલ્લભ નંદનના ચરણમાં શરણાગત થયેલા શ્રી રઘુનાથ દ્વારા કરાયેલું કૃષ્ણાશ્રય ગ્રંથનું વિવરણ અહીંયા સમાપ્ત થઈ રહ્યું છે. તો અહીંયા જેમ આપણે 7મો, 8મો, 9મો અને 10મો શ્લોક ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અર્થમાં વાત કરી, તો જેમ આપણે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, કૃષ્ણની સેવામાં સતત એ કૃષ્ણના સ્વરૂપાનંદનો અનુભવ થતો રહેવો એ મોક્ષ છે. તો એ મોક્ષ પુરુષાર્થ ભગવત સેવાની યોગ્યતાનું સંપાદન અને એનાથી અન્ય ઉદ્યમ કોઈ નહીં, માત્ર કૃષ્ણનો આશ્રય કરવો જ કર્તવ્ય છે. એ કૃષ્ણાશ્રયની સિદ્ધિ અર્થે શ્રી આચાર્ય ચરણનો તેમનામાં આદર, વિશ્વાસ, સહ આશ્રય કરીને
આપશ્રીએ આપેલા ઉપદેશ અનુસાર આશ્રય ભાવે રહેવાથી આશ્રય સિદ્ધ થાય છે. તો આચાર્ય ચરણનો આશ્રય તો એ અન્યાશ્રય કેમ નહીં, એનો સારી રીતે વિચાર કરીને અહીંયા 11મા શ્લોકમાં શ્રી કૃષ્ણ આગળ માત્ર આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરવાથી એ કૃષ્ણાશ્રય સિદ્ધ થાય છે. એ શ્રી રઘુનાથજીએ કૃષ્ણાશ્રયની વ્યાખ્યા કરી દીધી કે કૃષ્ણાશ્રય સ્તોત્ર, કૃષ્ણ જેનો આશ્રય છે એ પ્રતિપાદ્ય અર્થ એ કૃષ્ણાશ્રય સ્તોત્રનો છે. અન્ય ટીકાકારો આ 11મા શ્લોક ઉપર શું આજ્ઞા કરે છે, તો એ 11મા શ્લોકને આપણે વિવિધ ટીકાકારોના મતને અને પછી એક ગ્રંથનું વિહંગ અવલોકન કરી આવતા વર્ગની અંદર આ કૃષ્ણાશ્રય ગ્રંથ છે, આપણે શરણાગતિનો બીજો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય પછી કૃષ્ણાશ્રય ગ્રંથ ને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ ત્રીજો ગ્રંથ બાલબોધની પૂર્વ ભૂમિકા બાંધીશું. તો આ અંતિમ 11મા શ્લોકનો વિચાર આપણે આજે પ્રારંભ કર્યો છે. તો અહીંયા આજના વર્ગને આપણે રાખીશું. આવતા વર્ગમાં કૃષ્ણાશ્રય ગ્રંથનો 11મો શ્લોક અન્ય ટીકાકારોના વિચારોને આપણે અભ્યાસ કરી અને પછી ગ્રંથનું વિહંગ અવલોકન કરી ફલશ્રુતિ શું છે એને જાણી અને ગ્રંથને પૂર્ણ કરીશું. જે પણ કાંઈ પ્રશ્ન હોય એ જ્યારે ઓફલાઈનમાં મળીએ ત્યારે પણ પ્રસ્તુત કરી શકાય છે. વોટ્સએપના માધ્યમથી પણ એ પ્રશ્ન સ્વીકાર્ય છે. અહીંયા ચેટ બોક્સની અંદર પ્રશ્ન લખીને પણ તમારો એ પ્રશ્ન આવકાર્ય છે. કંઈ પણ ન સમજાય ગમે ત્યારે વોટ્સએપના માધ્યમથી પોતાનો પ્રશ્ન એ મને પૂછી શકાય છે. આશ્રયનું પદગાન કરીએ અને આજનો વર્ગ અહીંયા જ આપણે રાખીએ. દ્રઢયિન ચરનન કેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરનન કેરો. સાધન યોર નહીં આકલી મેં, જાસું હોત નિવેરો. सूर का कहे द्विविधा यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय.